અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના નેતાઓએ કરોડોની જમીન પર દબાણ કર્યાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો। કબાડી માર્કેટ પર કોંગ્રેસ નેતાઓએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપના ધારાસભ્ય અમિત શાહે એએમસી કમિશનરને વધુ એક પત્ર લખ્યો અને કોંગ્રેસ વોર્ડ સમિતિ પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધી દબાણ દૂર કરવા માંગ કરી। ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખી ખાડિયામાં હેરિટેજ બિલ્ડિંગો તોડી બાંધકામ ખડકી દેવાનો આક્ષેપ કર્યો। 2800 હેરિટેજ જગ્યા પર ગેરકાયદે દબાણો થયાનો આક્ષેપ કર્યો। કેટલાક નાગરિકો શાળાનો પ્રેસ આપ્યા પછી મારા ઘરે આવ્યા હતા અને તેમને કહ્યું કે અમારા વિસ્તારમાં 8 થી 10 હજાર વારના પ્લોટમાં માથાભારે માણસો કોર્પોરેશનની જમીનનો કબજો લઈને ધંધો કરી રહ્યા છે। અમારા ધારાસભ્ય અમને મદદ નથી કરતા, તમે અમને મદદ કરો। એટલે હું મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં આ ગેરકાયદેસર બાંધકામો કોર્પોરેશનની 200 કરોડની પ્રોપર્ટી જો કોઈ દબાઈને બેઠું હોય તો ચૂપચાપ ના બેસી રહેવાય। મેં મારા વિસ્તારમાં પણ કોર્ટમાં મુદતો પડતી હતી તો મેં કહ્યું કે 17 વર્ષમાં 95 મુદત પડી કે ગમે તેમ કરીને આ કેસ ચલાવો। એટલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રોપર્ટી પર કોઈનું દબાણ ચલાવી લેવું ના જોઈએ, એ હિન્દુ વિસ્તાર હોય કે મુસ્લિમ વિસ્તાર હોય। અત્યારે અમિતભાઈ કહી રહ્યા છે એ પ્લોટના જે સર્વે નંબર પ્રમાણે આ કોર્પોરેશન એ સમયમાં અંદર આજથી 25-20 વર્ષ પહેલે કોર્પોરેશને લીઝ પર એને ટેન્ડર કાઢીને આ પ્લોટ વેચવા કાઢ્યું હતું અને એના અંદર એ સમયના અંદર કોર્ટ મેટર અત્યારે ઓલરેડી ચાલુ છે। એસ્ટેટ વિભાગના અંદર અધિકારીઓ છે એમના પાસેથી આ માહિતી લઈ લેવી જોઈએ એમને કે અત્યારે એનું શું સ્ટેટસ છે। અને હું એ કહેવા માંગુ છું અમિતભાઈને કે જ્યારે સમગ્ર મધ્ય ઝોનના અંદર 2800થી વધારે હેરિટેજ હવેલીઓ આવેલી છે, એમાં મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, ઘણી બધી જે હેરિટેજનું અમદાવાદને જે બિરુદ મળ્યું છે એના અંદર મેક્સિમમ જે આજે અમદાવાદ શહેરની આજે ઓળખ છે વર્લ્ડ હેરિટેજના અંદર એ મધ્ય ઝોનના હિસાબથી છે। એક તરફ તમે ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે તો એ પોતે આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે। અધિકારીઓને મારી વિનંતી છે કે જે પ્રમાણે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે। એમાંથી હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ હોય ગુનેગાર કોઈ પણ હોય એને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો એને સજા મળવી જોઈએ, પરંતુ ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરનું તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમે તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા ઉપર પત્ર લખીને આક્ષેપો કરી રહ્યા છે કે ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તો સાથે જ જે જમીનો છે તે નેતાઓ હડપી રહ્યા છે। ત્યારે જ એલએસપીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અમિત શાહે કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જમાલપુર વિસ્તારના અનેક એવા એરિયાઓ છે જેની અંદર ગેરકાયદેસર દબાણ છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે અને કરોડો રૂપિયાની જમીન છે તેના ઉપર દબાણ કરીને ગેરકાયદેસર ખંડણી છે તે લેવામાં આવી રહી છે। તો તેની બીજી તરફ જમાલપુરના જ ધારાસભ્ય જે કહી શકાય કે ઇમરાન ખેડાવાલા છે તેઓએ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે ખાડિયા વિસ્તારમાં પણ અનેક એવી ઇમારતો જે છે તેની અંદર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તેના ઉપર બાંધકામો છે તેને કેમ કાર્યવાહી થતી નથી। ત્યારે ચોક્કસ એ માની શકાય કે એક એવો પણ આક્ષેપ છે કે ક્યાંક એક વર્ગને ટાર્ગેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્પર્ધા કરી છે તે પ્રકારનો આરોપ ખેડાવાલા કરી રહ્યા છે। તો બીજી તરફ અમિત શાહ કહી રહ્યા છે કે આ પ્રકારના દબાણો જે થઈ રહ્યા છે દબાણો સતત તેને દૂર કરવા જોઈએ અને જે રીતે રાજકીય એક લેટર વોર ચાલી રહ્યું તે પ્રકારની ઘટના છે તે અમદાવાદ શહેરમાં સામે આવી છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ।